મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેખીની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી NS ગઢવી, ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં સામાન્ય સભા મળી હતી। આ સામાન્ય સભામાં અગાઉની સામાન્ય સભાના રજૂ થયેલા એજન્ડાઓ અને ઠરાવોને અમલવારીની બહાલી આપવામાં આવી હતી। બાદમાં વિવિધ સમિતિઓની મળેલી બેઠકની કાર્યવાહી નોંધને પણ સર્વસંમતિથી મંજૂર કરવામાં આવી હતી। આ ઉપરાંત પૂર્વ DDO JS પ્રજાપતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામ મંજૂરી માટે તાલુકા પંચાયતના SO પાસેથી પ્લાન એસ્ટિમેટ મંજૂર કરાવી અને બાદમાં મંજૂરી આપવામાં આવે તેવો પરિપત્ર કર્યો હતો। એ પરિપત્રને આજે તમામ ભાજપ કોંગ્રેસના સદસ્યો દ્વારા સર્વસંમતિથી રદ કરવામાં આવ્યો હતો અને આ રદ કરેલા ઠરાવને આજે બહાલી આપવામાં આવી હતી। આજની સામાન્ય સભામાં મોરબી જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામને વિનિયમિત કરવા માટે જે વિસંગતતાઓ પ્રવર્તતી હતી એ સંદર્ભે અગાઉ ક્રમાનુસાર 1.5 વર્ષના ગાળામાં 3 પરિપત્રિત સૂચનાઓ આપવામાં આવેલી સંબંધિતોને। એ સંદર્ભે મોરબી જિલ્લામાં લોકપ્રતિનિધિઓની એવી લાગણી અને માગણી હતી કે જે કાર્યવાહી અમલમાં આવી છે એને લીધે ઉદ્યોગકારોને, બાંધકામ સાથે સંકળાયેલા એન્ટરપ્રિન્યોર્સને અને આમ નાગરિકોને અડચણ રહે છે અને એ સંદર્ભે લોકપ્રતિનિધિઓની વારંવાર રજૂઆત પણ હતી। આજની આ સામાન્ય સભામાં મોરબી જિલ્લા પંચાયતની સન્માનીય સામાન્ય સભાએ કે જેમાં પ્રત્યેક પ્રમુખ, ઉપપ્રમુખથી લઈને પ્રત્યેક સદસ્યશ્રીઓ ઉપસ્થિત હોય છે, તેઓએ પૂરતી ચર્ચા વિચારણાને અંતે અગાઉ મોરબી જિલ્લાની અંદર બાંધકામ પરત્વે જે ઉપરાઉપરી 3 સૂચનાઓ 1.5 વર્ષના ગાળામાં પરિપત્રિત કરવામાં આવી હતી એને રદ કરી છે અને જ્યારે સામાન્ય સભાએ એને રદ કરી છે ત્યારે હવે રાજ્ય સરકારના ગ્રામ્ય વિસ્તારની અંદર બાંધકામ પરત્વેના જે નીતિ નિયમો છે એને સુસંગત રહીને મોરબી જિલ્લાના આમ નાગરિકોને કોઈ અડચણ ન રહે એ રીતે એક સુસંગત સૂચનાઓ બહાર પાડવાની રહે, જે પરત્વે હવે અમે અમારી રીતે બેસીને રાજ્ય સરકારના નીતિ નિયમોનો અભ્યાસ કરીને એ સૂચનાઓની અમલવારી આજે જે સામાન્ય સભાની અંદર અગાઉના જે પરિપત્રિત સૂચનાઓને રદ કરી છે તો હવે એ સામાન્ય સભામાં જે ઠરાવ મંજૂર થયો છે એની અમલવારી રાજ્ય સરકારના આ પરત્વેના નીતિ નિયમો છે એ નીતિ નિયમોને સુસંગત રહીને કઈ રીતે લોકોના હિતમાં એની અમલવારી થઈ શકે એ બાબતની હવે અમે એની વિચારણા કરીશું અને ઠરાવની કઈ રીતે અમલવારી કરવી એ વિચારી લઈશું।